વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ભાદરવા પોલીસ મથક વિસ્તારમાં આવેલા દોડકામાં 2 કલાકના સમયગાળામાં 5 ઘરોના તાળા તૂટતા હાહાકાર મચ્યો છે. ગામમાં ત્રાટકેલા તસ્કરોએ તમામ ઘરોમાંથી કુલ મળીને રૂપિયા 14.14 લાખના સોના ચાંદીના દાગીના રોકડની ચોરી કરી ફરાર થયા હતા. તસ્કરો ગામની સીમમાં બોક્સમાંથી દાગીના કાઢી ફેંકી દેવામાં આવેલા બોક્સ મળી આવ્યા હતા. આ બનાવ અંગે ભાદરવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. પોલીસે ફરિયાદને આધારે તપાસ હાથ ધરી છે. ભાદરવા પોલીસ મથકમાં અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ફરિયાદી ધ્રુવેશકુમાર ધર્મેન્દ્રભાઈ પટેલ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફરિયાદ પ્રમાણે ગત 10 એપ્રિલ ગુરુવારે મળસ્કે 3:30 થી 5:30ના ગાળામાં દોડકામાં તસ્કરોએ મોટા હાથફેરાનો અંજામ આપ્યો છે. 2 કલાકના ગાળામાં ફરિયાદી સહિત નારાયણગીરી વિઠ્ઠલગીરી ગોસ્વામી, સંજયગીરી ગોસ્વામી, રમણભાઈ રાઠોડ, અલ્પેશભાઈ પ્રજાપતિ મળીને 5 મકાનના તાળા તૂટ્યા છે. આ મોટા હાથફેરામાં તિજોરી લોકરમાંથી સોના ચાંદીના ઘરેણા મળીને કુલ રૂપિયા 14.14 લાખની મત્તા તસ્કરો ઉઠાવી ગયા છે. આ ઘટનાને પગલે પંથકમાં તસ્કરોનો હાહાકાર સામે આવ્યો છે, જેને પગલે સ્થાનિકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. ધ્રુવેશ પટેલે જણાવ્યું હતું કે દોડકા ગામમાં સીસીટીવી છે, પરંતુ તેમાં તસ્કરોની અવરજવર દેખાતી નથી. ચોરી બાદ તમામ ઘરોની તિજોરીનો સામાન વેરવિખેર કરી દીધો હતો. આ મામલે ભાદરવા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. તસ્કરો મકાનોમાંથી સામાનની ચોરી કર્યા બાદ ગામની સીમમાં કિંમતી મુદ્દામાલ કાઢી દાગીનાના ખાલી બોક્સ ફેંકી ફરાર થઈ ગયા હતા. તસ્કરો બાઇક ઉપર આવ્યા હોય તેવું માનવામાં આવે છે. પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.